નમસ્કાર મિત્રો, મેટાબોલિક હેલ્થ, લાઇફસ્ટાઇલ, ડાયટ અને ડાયાબિટીસને સંલગ્ન ઇન્ફોર્મેટિવ ટોકમાં હું ડૉક્ટર અજય પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસ થવાના કયા કયા કારણો હોઈ શકે છે. એક, વંશીયતા, જેમ કે એશિયન અને ઇન્ડિયન્સને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા યુરોપિયન અને આફ્રિકન કરતાં વધુ હોય છે. 2, ઉંમર, વધતી જતી ઉંમર પ્રમાણે શરીરની ચયાપચયની ક્રિયા બદલાતા સુગર મેટાબોલિઝમ બદલાઈને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે. 3, વારસાગત, માતા પિતા કે નજીકના બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને જો ડાયાબિટીસ હોય તો ફેમિલી મેમ્બરને ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે. 4, સ્થૂળતા, મતલબ કે આદર્શ વજન કરતાં વધુ પડતું વજન હોય તેમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધુ હોય છે. 5, અયોગ્ય અને વધુ પડતો હાઈ કેલરીવાળો ખોરાક ડાયાબિટીસને આમંત્રણ આપે છે. 6, શારીરિક નિષ્ક્રિયતા અને બેઠાડું જીવન પણ શુગર મેટાબોલિઝમ ખરાબ થવા માટે મહત્વનું પરિબળ છે. 7, માનસિક તણાવ પણ બ્લડ શુગર લેવલ ડિસ્ટર્બ કરે છે. 8, ઇન્ફેક્શન, ચોક્કસ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન પછી ટાઈપ 1 ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે અને સ્વાદુપિંડમાં ઇન્ફેક્શનથી ડેમેજ થવાથી શુગર મેટાબોલિઝમ બદલાય છે. 9, સગર્ભાવસ્થામાં પ્લેસેન્ટલ હોર્મોનના કારણે શુગરની ચયાપચયની ક્રિયા ડિસ્ટર્બ થવાથી ગેસ્ટેશનલ ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ અને હેલ્થને લગતી વધુ માહિતી માટે ફોલો અસ.